ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રિ ગરફોડ ચોરીના વણસોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ગઈ તારીખ 7/2/2025ના બપોરના 1:30 વાગ્યાથી તારીખ 19/2/2025 સાંજના 5 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરિયાદીના માલિકના બંધ મકાનનો દરવાજો તોડી મકાનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરની અંદર રાખેલ સોના ચાંદીના દાગીના અને વાસણો ચોરી થયેલ હતી, જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી સાહેબનાઓના ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી, જે સૂચના મુજબ ASI વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, મહિપતસિંહ પુરોહિત, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવીનો ઉપરોક્ત ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા। તે દરમિયાન હ્યુમન સોર્સિસ આધારે અલગ અલગ રીતે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ ચોર બાબતે તપાસ કરતા વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહિપતસિંહ પુરોહિતને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગરફોડ ચોરીમાં સંકળાયેલી સની દશરથભાઈ દેવી પૂજક હાલે દસનામા મંદિર પાસે સેક્ટર નંબર 1 હગામી આવાસ ભુજ ખાતે હાજર છે, જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ તથા તેની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવેલ, જે બંને ઇસમોએ ચોરી કરેલ આ અંગેની કબૂલાત આપેલ અને મજકૂર ઇસમના રહેણાંક મકાનમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ, જેથી મજકૂર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઇસમોએ જણાવેલ કે આશરે 15-20 દિવસ પહેલા હોસ્પિટલ રોડ પાસે એક બંધ મકાન, જે અમે ભંગારની ફેરી દરમિયાન જોયેલ હોય તે મકાનોની ડિસમિસ વડે દરવાજાનો લોક તોડી અને બંને અંદર પ્રવેશ કરી મકાનના અંદરથી સોના ચાંદીની વસ્તુઓ તેમજ તાંબાના વાસણો ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ હતી, જેથી મજકૂર ઇસમને આગળની કાર્યવાહી સ્વરૂપ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।